આજનો કારણ શું કરવાનો કારણ છે નટવરભાઈની શ્રદ્ધાંજલિ નિમિત્તે આપણે બધા મળ્યા છીએ. કારણ છે પ્રસંગ છે મૃત્યુનો. મરો મરો સબ કોઈ કહે મરી ન જાણે કોઈ, એક વાર એસા મરો ફરી જન્મ ના હોય. આવું મરવું હોય તો શું કરવું પડે? કોક સદગુરુના સાનિધ્યમાં જવું પડે અને મહાણા થવું પડે. આખું જગત એમ કે છે કે મહાણા થા માણા થા માણા થા, તો મનુષ્ય કેને કહેવાય? બે હાથ બે પગ અને માથું, આને મનુષ્ય ના કહેવાય. આ ઊભું જનાવર છે, બે પગ વાળું, એક ચાર પગ વાળું, કોઈ પાંખું વાળું, આ બધા પ્રાણીઓ છે. મનુષ્ય કોઈથી જન્મતા નથી, મનુષ્ય બનવું પડે. સદગુરુ બનાવે છે. મનુષ્ય બનવું પડે. જન્મ અને મૃત્યુ આ બે વચ્ચેનો સમયગાળો છે. એ સમયગાળો આપણી જિંદગીનો અવસર છે. એ આપણી જિંદગીના અવસરમાં આપણે જેવા વિચાર કરીએ એવા આપણે બની જઈએ. ભગવાન બુદ્ધ કહે છે કે તું જેવા વિચાર કરીશ એવો તું બની જઈશ. આપણા મહામાનવ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કેવડા મોટા મહાન એક વિભૂતિ થઈ ગયા. એના વિચારો કેવા હતા? એ પણ મનુષ્ય જ હતા આપણા જેવા, પણ એ એટલા બધા અધિપતિ ઊંચી ડિગ્રી વાળા થઈ ગયા ને આપણે કેમ રાંકા જેવા છીએ? એ માણસ છે ને આપણે માણસ છીએ. મહાવીર, બુદ્ધ, કબીર આ બધા સંતો થઈ ગયા, જયદેવ બાપા, તો આપણે કેમ આવા છીએ? એનું કારણ શું? એનું કારણ એ જ છે કે આપણે કોઈ સારા સંતનો સંગ નથી કર્યો. આપણે જન્મ અને મૃત્યુ વચ્ચેના ગાળામાં ખરાબ વિચારોનું સેવન કર્યું છે, ખરાબ માણસોની સોબત કરી છે, એટલે આપણે આગળ વધી શકતા નથી. માણસ દારૂ પીવાનું વિચારોનું સેવન કરે તો દારૂડિયો બની જાય. દારૂડિયા જન્મતા નથી. કોઈ જનેતા દારૂડિયાને જન્મ આપતી નથી. દારૂડિયું થવાય છે. તમારે શું થવું છે એ તમારા હાથની વાત છે. ચોરી કરવાના વિચારોનું સેવન કરે તો ચોર બની જાય. જુગાર રમવાના વિચારોનું સેવન કરે તો જુગારીઓ બની જાય. જારી કર્મ કરવાના વિચારોનું સેવન કરે તો એવો બની જાય. ભગવાન બુદ્ધ કે જીવો અને જીવવા દો. જીવ હિંસા કરવાના વિચારોનું સેવન કરે તો એવો બની જાય. જગત આખું શું કે જો ગધેડીનો દારૂડિયો જાય એને કોઈ માણા ના કહે. આપણી જનેતાને ગાળ પડી. જો ગધેડીનો દારૂડિયો જાય, જો ગધેડીનો જુગારીઓ જાય, જો ગધેડીનો ચોર જાય, જો ગધેડીનો ખોટા બોલો જાય, આ બધી ગાળ કોને પડી? આપણા જનેતાને. તો આપણે આપણી જનેતાની કુંખ રોશન કરવાની છે. તો એના માટે ભગવાન બુદ્ધના મોટામાં મોટા પંચશીલ, જો આપણે સુખી થવું હોય તો આપણાને કોઈ માતા મહાદેવ કે બાવા કે બામણ કે જ્યોતિષ સુખી નહીં કરે, આપણાને સુખી સદગુરુ કરશે. પંચશીલ નું પાલન, દારૂ, જુગાર, ચોરી, જારી, જીવીસા, માંસાહાર નહીં કરવું. આ પંચશીલ નું જે પાલન કરે છે એને મનુષ્ય કહેવાય. એને ક્યાંય મંદિર મસ્જિદમાં જવાની જરૂર પડતી નથી. સાચા ભગવાન કોણ છે? આપણા માતા અને પિતા, જેની કુંખેથી આપણો જન્મ થયો, એ આપણી કુળદેવી છે, જન્મ દેવા વાળી જનેતા. પણ આ બધું જ્ઞાન સદગુરુ આપે. આમાં ખાલી અવગુણો છોડવાના છે. સદગુરુ બીજું કઈ કરતા નથી. સદગુરુ કંઠી માદળિયા મંત્ર તંત્ર આવું કઈ આપતા નથી, પણ આપણા જીવનનું પરિવર્તન કરી નાખે છે. તો મનુષ્ય બનવું પડે. સદગુરુ પેલા મનુષ્ય બનાવે અને મનુષ્ય માંથી એને દેવ પર જેવી જિંદગી જીવન જીવતા શીખવાડે છે, આત્માની ઓળખ કરાવે છે. તો આમાં ખાલી અવગુણો છોડવાના છે. આપણા જયદેવ બાપા શું કે છે કે અવગુણ છોડાવે આપણા રે સત્સંગ કરીએ રે આવા સંતનો. અવગુણ છોડાવે આપણા રે સત્સંગ કરીએ રે એવા સંતનો. ઓ જીવન સફળ બની જાય રે સત્સંગ કરીએ. જડ બુદ્ધિ ના કાંઠે જાખરાર સત
સત્સંગ કરીએ રે આવા સંતનો જડ બુદ્ધિ ના કાઢે જાકરા રે સત્સંગ કરીએ રે આવા સંતનો મનના અંધારા મટી જાય રે સત્સંગ કરીએ રે આવા સંતનો મનના અંધારા મટી જાય રે સત્સંગ કરીએ રે આવા સંતનો ભક્તિ ટીલા ટપકા કરવાની નથી, ભક્તિ મંદિરમાં જવાની નથી, અવગુણ છોડવાના છે. અને આપણામાં જડ બુદ્ધિ પડી છે. સદગુરુ જડ બુદ્ધિના કાંઠે ઝાંકરા સત્સંગ કરીએ આવા સંતનો. આ વિશ્વની અંદર બે ધારા ચાલે છે, એક છે સદગુરુ અને બીજા છે ધર્મગુરુ. સદગુરુ છે ઈ જોડે છે, ધર્મગુરુ છે ઈ તોડે છે. સદગુરુ બધાયને જોડવાનું કામ કરે છે. તો આપણામાં જડ બુદ્ધિ પડી છે. જડ બુદ્ધિ કેને કહેવાય? કે જે પોતાને પણ નથી ઓળખતો અને સામેલાને પણ નથી ઓળખતો. આપણા ઘરની અંદર બિલાડી નીકળે, પ્લાસ્ટિકના ઉંદરડા નાખજો, બિલાડી થપાટ નહીં મારે, એને ખબર છે ખોટું છે. આપણા ઘરની અંદર પ્લાસ્ટિકના ફૂલ મૂકજો, ભમરો નહીં બે, એને ખબર છે ખોટું છે. અને આપણે જ્યાં પથ્થર ભાર્યો નથી કે નમ્યા નથી. કબીર કે બેઠો એ બોલ્યો નહીં, ઉભાએ કીધું નહીં આય, સોયા સો જાગે નહીં, કબીર કે હું કેને લાગુ પાય. ઘણી જગ્યાએ ઊભી મૂર્તિ બનાવી હોય પથ્થરની, ઘણી જગ્યાએ કબર હોય, ઘણી જગ્યાએ બેઠેલી મૂર્તિ હોય. હાલ જ નટવરભાઈ નો ફોટો છે ને, અહીંયા આપણે પગે લાગવી. નટવરભાઈ બોલે, એક દી હતા ત્યારે બોલતા હતા, વાતો કરતા હતા. અત્યારે નટવરભાઈ બોલે નહીં, એનો ફોટો છે ખાલી. નટવરભાઈ નું પ્રતીક છે ખાલી, એનો ખાલી રૂપનો ફોટો છે, નટવરભાઈ નથી. હવે એ બોલે નહીં, એ તો વિયા ગયા. હવે નટવરભાઈ પાછા આવે નહીં. એની જીવનની જિંદગી પૂરી થઈ જાય. આપણે હજી જીવન બાકી છે, તો આપણે શું કરવું? એ સંતો બતાવે છે કે જડ બુદ્ધિના કાંઠે ઝાંકરા સત્સંગ કરીએ આવા સંતનો. આ મનના અંધારા મટી જાય. પણ આપણાને શું છે, જાગતા નર છે એમાં ભગવાન નથી દેખાતા. આપણાને ભગવાન કેમાં દેખાય છે? જે પથ્થરના બનાયેલા છે એને. હવે જે પથ્થર છે એમાંથી મૂર્તિ કેને ઘડી? કારીગરે. જો એ મૂર્તિમાં હાચ હોય તો ઘડનારને પેલું ખાઈ જાય. પછી ત્યાંથી લાઈન આપણે મંદિરમાં બેહારી કેને? માણસોએ. થાળ ધરાયો, ધૂપ ધુમાડા કર્યા કેને કર્યા? માણસોએ. ખાઈ કોણ જીવ? માણસો. સેવ સુવાડી લાપસી ધરી દેવની પાસ, જમનારા ઓલા જમીજિયા ઓલા દેવને નાઈ વાસ, મનસા માલણ ગોરખ જાગતા ન સેવીએ. આપણા સંતો આ વાત કરે છે ને આપણાને ધર્મગુરુએ કઈક ઊંધા રસ્તે ચડાઈ દીધા છે. તો આમાંથી બહાર નીકળવાનું છે. સંત બીજું શું કરે છે? તમને એમ કે બાપુ આયા છે, હમણાં કઈક દોરા ધાગા કરીને અમારા દુઃખ દૂર કરી નાખશે. પણ દોરા ધાગાથી દુઃખ દૂર થાય એવા નથી. માથે હાથ મૂકવાથી દુઃખ દૂર થાય એવા નથી. મંત્ર આપવાથી દુઃખ દૂર થાય એવા નથી. તો આ સદગુરુ શું કરે છે કે ભુવાને ભૂપણની કાઢે બ્રાહ્મણ સત્સંગ કરીએ રે આવા સંતનો. ભુવાને ભૂપણની કાઢે બ્રાહ્મણ સત્સંગ કરીએ રે આવા સંતનો. હોય અંધશ્રદ્ધા ઉડી જાય રે સત્સંગ કરીએ રે આવા સંતનો. અંધશ્રદ્ધા ઉડી જાય રે સત્સંગ કરીએ રે આવા સંતનો. હારા હારા નોકરિયાત વર્ગ, ડોક્ટરો, વકીલો, એન્જિનિયરો, વૈજ્ઞાનિકો, ઈ પણ આ ભુવા ભૂપણમાં હલવાણા છે. હાચો સદગુરુ મળે તો આ ભુવા ભૂપણની કાંઠે ભ્રમણા સત્સંગ કરીએ આવા સંતનો. ધૂણવું, ધતકારીઓ નાખવી, હૈરમાં કંઈક આવવું, આ માનસિક બીમારી છે. હૈરમાં કંઈક ધૂણે એને તરત કરંટ આપવાનો, કાં તો પરસુણ લઈને બેહવાનું. દે મારી, મારા ખિસ્સામાં પરસુણ કેટલી છે તું કહી દે. નહીં કહી હે કે
આવું કહેવાની આપણને શક્તિ નથી. શું કામ આપણને બીવડાઈ દીધા છે. જો મેલડી આવ્યો કઈ બોલતો નહીં, ખેદન મેદન કાઢ નાખશે. ભેરવો આવ્યો કઈ બોલાય નહીં, હરામ દઈને પાડીને ભસ્મ કરી દેશે. હવે તો રામો પીરે ધૂણવા માંડ્યા છે. ભેરવોય ધૂણે, ઢબુડીએ ધૂણે, બબુડીએ ધૂણે, સુડેલે ધૂણે. હમણાં કમર ઘોડાની મેલડીના ભુવાને પકડ્યો વિજ્ઞાન જાથાવાળાએ પાદરામાં. માફી માગી કે આ ધંધા હું નહીં કરું આજથી. ભુવા ભૂપણની કાંઠે ભ્રમણા સત્સંગ કરીએ આવા સંતનો. આ માતાજીનું મઠ હોય, કાયમ અગરબત્તી ધૂપ ધુમાડા કરતા હોય, સોનાના 17 ચાંદીના 17 ચડાયેલા હોય, અને પછી તમે બારગામ જીયા હોય, ચોર વાહીથી ફાંકોરું પાડે, અને ઈ જે માતાને તમે ચડાયું હોય સોનાના ચાંદીના 17 લઈને ચોર જતો રે, ઓલા થુવાણે બેઠા છે, હળવડતાય નથી. ઘરે આયા તાં તો માતાને લૂંટી લીધા. માતાની આંખી કાઢીને લઈ ગયા. તો માતામાં તાકાત હોય તો આંધળા થઈને પાછા નાખી જવા જોઈએ. અમારા ગામમાં રામજી મંદિરમાં, અમારું ગામ સિદ્ધર. હું જે કહું છું એ પ્રેક્ટિકલ કહું છું અને સાચું કહું છું. ગામનું મોટું મંદિર રામજી મંદિર, અને ચોરે ખાતર પાડ્યું. ગામ વચ્ચે મોટામાં મોટા રામજી મંદિરમાં રામ, લક્ષ્મણ, હનુમાનજી ને સીતા ને ગણપતિ, માઈક ને ફાઈપ નગારા ને બધું ચોર લઈ ગયા. અને પૂજારી અનશન ઉપર ઉતર્યો તો એ મરી ગયો, ભૂખ્યો તરસ્યો. આ હકીકત હું કહું છું. અને પછી ગામના વિચારણા કે હિન્દુ ધર્મ ખતરે મેં. ગાંધીનગર અરજી કરી, પોલીસ આવી, ડોબરમેન કૂતરા લાવી અને ચોરને ગોત્યા. નર્મદાની કેનાલના કિનારે મૂર્તિઓ નાખી દીધી હતી. કોને ગોતી? કૂતરાએ. કેને ગોતી? હે? ભગવાન ગોતવા આયા? માતાએ ગોતી? ડોબરમેન કૂતરા આયા અને હુંકતા જીયા કે આ કઈ બાજુ ચોર જીયા છે. એ આ કૂતરાએ જ ગોતી દીધા ચોરને. તો કોણ મોટું? મેકરણ કે કુળદેવ છે કૂતરી ભલી જટ દઈને જગાડે. આ બેઠી દેવ બોલે નહીં, ઓલી ભઈને ભગાડે. આપણી સાચી કુળદેવી આપણી જન્મ દેવા વાળી જનેતા. એનાથી મોટી એકય કુળદેવી નથી. આપણા શરીરની અંદર અડધો ભાગ માનો અને અડધો બાપનો, બીજા એકય ભગવાનનો નથી. મગજની મેમોરીમાંથી ડિલેટ મારી દેવાનો. અને આપણી આ કાયાને દુનિયાનો કોઈ ભગવાન જીવાડતો નથી. ભગવાન બુદ્ધ કહે છે, ભગવાન બુદ્ધ એમ કે છે આ કાયાને કોઈ ભગવાન જીવાડતો નથી. કોઈના ભરોહે રહેશો નહીં. આકાશમાં કઈ ભગવાનના નગર નથી, પાતાળમાં કોઈ રંગમહેલ નથી. જે છો ઈ તમે છો. અપ્ત દીપો ભવ, તમે તમને જાણી લ્યો. તો આપણી કુળદેવી છે જન્મ દેવા વાળી જનેતા. આજના દીકરા જનેતાને જેમ ફાવે એમ ગાળો દે છે ને. આપણે જોવે જ છીએ, વૃદ્ધાશ્રમમાં મૂકી આવે. તો આવા દીકરાને શું કરવાના? જનની જણતો ભગત જણજે, કાં દાતાર કાં સુરવીર, નહીં તો રહેજે વાંચણી, તારું મત ગુમાઈશ નૂર. હે જનેતા, તારી ઓદારથી દાતાર સુરવીર ભગતને તું જન્મ આપજે. તો ભુવા ભૂપણ, ધૂણવું, ધતકારીઓ નાખવી, દેવી દેવલા. અને પાછી સિસ્ટમ કેવી કરી છે ખબર છે? ઊંચી કોમના હોય ને એને હારી હારી માતા આપી. ઊંચી કોમના હોય ને, ઊંચી કોમના નાગર બામણ, હા કેવી હારી હારી અન્નપૂર્ણા, ભુવનેશ્વરી. અને એનાથી સેજ નીચી કક્ષાના એટલે થોડી કેવી, એનાથી સેજ નીચી કક્ષાના હોય મડાખવ મેલડી, હડકમોય મેલડી, કમર ઘોડાની મેલડી, લાલ ફૂલવાળી મેલડી. અમારે લાલ ફૂલ ચડે, અમારી મેલડી મેલી, ઓલાની શોખી. જેમ નીચી કક્ષામાં જીયા એમ એવી માતાઓ આલીને ભયંકર. કોઈ દી ઊંચા જ ના આવે ઈમાનીમાંથી, કોઈ દી ઊંચા ના આવે. આપણે આ બધા અંધારામાં છીએ, આમાંથી જાગવાનું છે. આ આપણાને કોકે ખોટી માતાઓ પકડાઈ દીધી છે અને આપણે પકડી લીધી છે. આપણે આપણું કુટુંબ ભૂલી ગયા છીએ, આપણે આપણો ધર્મ ભૂલી ગયા છીએ. પાપ તારું પોકાર જાડેજા, ધર્મ તારો સંભાળ, મારો નહીં. આ ધૂણવો એ આપણો ધર્મ છે? દારૂ પીવો એ આપણો ધર્મ છે? જુગાર રમવું એ આપણો ધર્મ છે?
ઢીલા ટપકા કરીને મંદિરોમાં જવું એ આપણો ધર્મ છે. આપણો પોતાનો ધર્મ, સ્વધર્મ. સ્વ કહેતા પોતે, હું કોણ છું, ક્યાંથી આવ્યો, મારે ક્યાં જવાનું. આ ખોજ કરાવે ઈ સદગુરુ. સદગુરુ મંદિર ના બતાવે, સદગુરુ મસ્જિદ ના બતાવે. મંદિર અને મસ્જિદમાં તો ઝઘડા થયા છે. હિન્દુ મુસલમાન દોનું ભાઈ કસબી, એકે લીની માલા તો એકે લીની તસ્બી. એક રહે રોજા, એક રહે એકાદશી. एक जाए मक्का, एक जाए काशी, दोनों के गले लग रही है फांसी. कहे कबीर सुनो नर वेदो, आ कायमा बोलो नर हिंदू से के तुरक. આ જવાબ કોઈ આપી શક્યો નહીં. એટલે ધૂણવો, દત્કારીઓ નાખવી, આ બધું આપણા ઘરમાં ના હોવું જોઈએ. અને હમણાં ધૂણવાનો એટલો બધો ક્રેઝ વધ્યો છે કે ના પૂછો વાત. એમાં આપણી નીચી કોમમાં નાગર બામણ કોઈ દી ધૂણે નહીં, દત્કારીઓ નાખે નહીં. વાણિયા કોઈ દી ધૂણે નહીં, દત્કારીઓ નાખે નહીં. આ બધું વળી ગયું છે શ્રમજીવીને. શું કામ? આપણે હારા પુસ્તકો વાંચ્યા નથી, હારા માણાનો સંગ નથી, એટલે આ બધું આપણાને વળગ્યું છે. નાગર બામણ કોઈ દી દાણા નહીં જોવે, એકી બેકી નહીં કરે, સાસરું નહીં નાખે વાહમાં. આ બધું વળગ્યું છે આપણાને. તો આ સદગુરુ છોડાવે છે. આપણો ભોજો ભગત કે જેના પૂર્વેના પાપ જાગે, દાડી એના ઘરમાં ડાકલા વાગે. ધૂણી ધૂણીને કરે ધીંગાણા, પછી લીલા નાળિયેર માગે. ભુવા પાખંડી ભેગા થઈને લાગ જોઈને લાકડા ભાગે. ભુવા ધૂણે હારી પટનું દુઃખ આવ્યું હોય, આર્થિક રીતે દુખી થઈ ગયા હોય, કોઈ રોગ થયો હોય. હમણાં એક ભુવો અમારા માળી હતા, મારા સેવકને કેન્સર થયું હતું. કોક રાજસ્થાન માંથી કોક અંધશ્રદ્ધા વાળો માણસ કે તમે કે હાથીજણની અંદર એક ભૂવો છે ને, હોપારીથી કેન્સર મટાડે છે. મેં કીધું ના હોય, હોપારીથી કોઈ દી કેન્સર ના મટે. આવા પાખંડી કોણ છે? પણ માન્યા નહીં કે બાપુ અમારે તો કે ઈ હોપારીથી મટાડવું, ડોક્ટર થી નહીં. જીયા ભૂવા પાહે હોપારી આલી, પાણીનો બાટલો આલ્યો ને અંદર હોપારી નાખી કે 3 દી પીજો, બીજું કઈ ખાતા પીતા નહીં, નારિયેળનું પાણી પીજો, તમારું કેન્સર મટશે. અને 3 દી માજીએ કઈ કર્યું નહીં, નારિયેળનું પાણી પીધું, બમણું કેન્સર વધી ગયું. અને ત્રીજા દાડે ભુવા પાયે જીયા હાથીજણ. તો ભુવો શું કે દવાખાને જાવ, તારી ભલી થાય. આવા તું કેટલાને છેતરે છે. હાથીજણમાં એક ભુવો છે કે બધા રોગ હું મટાડું છું. મહેરબાની કરીને કોઈ ભુવા પાખંડી જોડે જશો નહીં, દોરા ધાગા કરાવશો નહીં, દવાખાને જાઓ, હારા માણાનો સંગ કરો, સંતોનો સંગ કરો. તો જેના પૂર્વેના પાપ જાગે, દાડી એના ઘરમાં ડાકલા વાગે, ધૂણી ધૂણી કરે ધીંગાણા, પછી લીલા નાળિયેર માગે. આપણી બેનો તો બહુ ધૂણે, આમ છૂટા બાલ મૂકીને. બેન હોય દેશિયામાં, આપણી બેનો બહુ દેશિયામાં પૂજે. વાણિયા કોઈ દી દેશિયામાં પૂજવા જ્યા, બામણ કોઈ દી પૂજવા જ્યા, આપણી બેનો જ દેશિયામાં પૂજે છે. અને ધૂણતી હોય છૂટા બાલ મૂકીને, ખમા ખમા આખું ઘર ગળે આવી ગયું હોય. અને એમાં મારા જેવો આવ્યો કે બાપુ આને ધૂણથી બંધ કરો ને, કે તું પગે લાગવા જાસ કે નથી જતો. એટલે આ બંધ નથી થતી કે તું પગે લાગવા જા, ધૂણથી બંધ થઈ જાય. તો કે એમ આ ધૂણે દર રવિવારે માંડવો હોય એવી ધૂણે અને પગે લાગે. અને એક દી નો ઘરવાળો જીયો પગે લાગવા, આય આય દીકરા ખમા, હું દશિયા બોલું છું, આવવું પડ્યું ને. એના ધણીને કે દીકરો કે છે, માગ માગ માગે દીકરા, હું માગું આપે, હું દશિયા છું. એનો ધણી કે ફરી નહીં જાઉં કે નહીં ફરું. તો કે વચન આપો. વચન દીકરા જા, મારું શું જોતું છે? કે છૂટા છેડા, હવે ભાગો અહીંથી, મારે બીજું કાંઈ કરવું નથી. છૂટા છેડા. બેન હોય દશામાં, ભાઈ હોય નશામાં, એના છોકરા ના હોય કશામાં. આપણા ઘરની અંદર જો છોકરા દારૂ પીતા હોય ને તો 2 લાફા મારવા. હું તો કઉ છું, બટા બટા ના કરવું. દારૂ પીને આવતા હોય તો અહીં પંચશીલ નું પાલન લેવરાવો, તો એનો ગુણ કોઈ દી આપણે ભૂલાય નહીં. કોક અનુભવી અમને કહેજો, દિલાસો જય દેવને દેજો, દિલમાં વાતું દુઃખની. પછી સદગુરુ શું કરે છે? નાતો મટાડે નાત જાતનો રે, સત્સંગ કરીએ રે આવા સંતનો. નાતો મટાડે નાત જાતનો રે, સત્સંગ કરીએ રે આવા
સદગુરુની દ્રષ્ટિમાં નાત જાતના વાડા નથી, ધર્મ સંપ્રદાયના વાડા નથી. જે ક્ષેત્રમાં તમે જાઓ, કોઈ ધાર્મિક જગ્યાએ જાઓ અને જ્યાં તમને આવું પૂછવામાં આવતું હોય કે તમે કેવા છો, કોઈ દિવસ ત્યાં જતા નહીં. તમે કેવા છો આવું પૂછે ત્યાં જવાય નહીં. ત્યાં તમારું કલ્યાણ નહીં થાય, ત્યાં તમારું શોષણ થશે. સદગુરુ નાત જાતથી પર હોય છે. નાતો મટાડે નાત જાતનો સત્સંગ કરીએ આવા સંતનો. આવા ગુરુ આપણને મળ્યા છે. પરમાત્માની બનાયેલી બે જાતિ નર અને નારી, એની અંદર જે પાવર બોલે છે એ નરેય નથી અને નારીય નથી, બાળકેય નથી, બુઢોય નથી. એ આત્મા, આત્મા એ જ પરમાત્મા. કુદરતની બનાવેલ બે જાતિ નર અને નારી. એમાં પૂછવું ન પડે કે તમે કેવા છો, પૂછવું પડે માણસનું જે વેજીટેબલ નાખેલું એમાં. હવે આ તો જીવતાય અભડાય અને મુવા પછી અભડાય. જીવતાય ભેગા પડવા ના દીધા અને મુવા પછી મહાણ કરાય નોખા. હવે આ ધર્મ આપણું શું કલ્યાણ કરે? જીવતાય આભડતા હોય એના મંદિરમાં જવાનો આપણે અધિકાર નહીં. જો કદાચ પગથિયું ચડી ગયા હોય તેના ભગવાન અભડાઈ જાય. અને ગામમાં મંદિરો આ મહાણમાં તપાસ કર્યો, માર્યા પછી નોખા નોખા મહાણ. આ કોનું? બાવાનું. આ કોનું? પટેલોનું. આ કોનું? કણબીનું, હઈનું, હુતા, બધાયના મહાણી નોખા. મર્યા પછી જેના મહાણી નોખા છે એ દેશની પ્રજા એકતા કેમ હાંસલ કરી શકે? દેશની પ્રજા એકતા હાંસલ ના કરી શકે એ કોઈ દી પૂરી આઝાદી ભોગવી ના શકે. સદગુરુ જોડવાનું કામ કરે છે કે 18 જાતના વાડા છે, નાત જાતના વાડા છે, એ ઉપરથી ઠોકેલા છે. સત્ય નથી, આમાંથી તમે બહાર નીકળો. આ મોટામાં મોટો રોગ જો ભારતમાં હોય તો નાત અને જાતનો. આ ઝઘડો સદગુરુ મટાડે, ધર્મગુરુ નહીં. ધર્મગુરુ તો ધર્મના નામે લોહીની નદીઓ હલવે છે. હિન્દુ ધર્મ ખતરે में है, પતિજ્યું ઓલા કે ઇસ્લામ ખતરે में है. ઇસ્લામ ખતરે में है એટલે મુસલમાનને જનન ચડાવે, આર્ય હિન્દુને જનન ચડાવે. હિન્દુ ધર્મ ખતરે में है. એક નેતાનો છોકરો મર્યો, હજી સુધી નથી મર્યો. મત કેનું થાય છે? આપણે ઈતર કોમનો. આપણે નીકળી જાવી છે આમ એક બાટલી પીવરાઈ દે એટલે રેડી. ભલા કાં તો 500 ની નોટ આપી દે. હા, ઝંડા લઈને નીકળી પડ્યા. ધર્મ ખતરે में है, ધર્મ ખતરે में है. ધર્મ નથી ખતરામાં ભલા માણા. ધર્મ શું છે એ સમજો. ધર્મ એટલે સ્વધર્મ, માણસોની બનાવેલી સંપ્રદાય કે વાડો નહીં. સ્વધર્મ જે છે એ કોઈનો બનાવેલ નથી. આજથી 5,500 વર્ષ પહેલા દેશની અંદર એક મંદિર નતું. 1450 વર્ષ પહેલા દેશની અંદર મસ્જિદ નથી. તો કયા ભગવાનનું આપણે ભજન કરતા હતા? ઇતિહાસ વાંચો. 5,500 વર્ષ પહેલા મંદિરે નતું. 1450 વર્ષ પહેલા મુસલમાન કે ઇસ્લામ ધર્મ પણ નતો. તો સાચો ધર્મ કયો? ઈશ્વર ધર્મ છે. આપણી જે આ કાયાનો ઘડનાર ભગવાન છે એને ઓળખો. રવિરામ મહાત્મા કહે છે આના ઘડનારાને પરખો કે એને બનાયો પવન ઝરકો. અને જે વ્યાપક છે એ બધાયને માનવું પડે. સૂર્ય છે એને માનવો પડે કે નહીં? સૂર્ય આપે છે. પવનને માનવો પડે, પાણીને માનવું પડે. આ પાંચેય તત્વોનું બંધારણ છે, એનાથી આપણું જીવન છે. હવે જેના વડે આપણે જીવીએ છીએ એને માનતા નથી અને પથ્થરને પકડી લીધો. એટલે સદગુરુ કહે છે ભાઈ આમાંથી બહાર નીકળો અને આત્માની ઓળખ કરી લો. જયદેવ બાપા શું કહે છે કે જયદેવ કહે છે જીવન મારે સત્સંગ કરીએ મારા સદગુરુ જયદેવ બાપા છે ક્રાંતિકારી મહામાનવ કે જેને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જે ક્રાંતિ કરી હતી એવી ને બી જયદેવ બાપાએ કરેલ છે. એને કીધું કે આ નાત જાતના વાડામાંથી બહાર નીકળો, ધર્મ સંપ્રદાયના વાડામાંથી બહાર નીકળો. અને આ અનેક જાતના ભગવાન બનાયા છે એ માણસોના બનાવેલ છે.
સાચો ભગવાન છે એ પાંચ તત્વોનો દેહ એની અંદર જે આ બોલી રહ્યો છે ઈ, અને ઈ સર્વેમાં એક જ છે, જુદો નથી. ભગવાન કોઈ વ્યક્તિ નથી, વ્યાપક શક્તિ છે. જે એલોજનમાં પાવર છે એ જ ઓલી ટમકડીમાં છે, એ જ આમાં છે. પાવર હરખો જ છે પણ વોલ્ટેજમાં ફરક છે. એમ આપણી અંદર ટ્રાન્સમીટર લાગી ગયા છે, એ છેડા સદગુરુ ખોલી નાખે ડાયરેક્ટ કનેક્શન કરે છે. અપ્ત દીપો ભવ, તું તારો દીપક બન, તું કોઈના અંજવાળે ચાલીશ નહીં. સદગુરુ એવી આને જ્ઞાનની આંખ આપી દેશે. તો આપણા ઘરને મંદિર બનાવો, મંદિરમાં શું કામ જાવું છે? મંદિરના દેવ ખાતા નથી, પીતા નથી, સિદ્ધને થાળ ધરાવો. મંદિરના દેવ બોલતા નથી, ચાલતા નથી, સિદ્ધને શીશ નમાવો. મંદિરમાં સિદ્ધને જાવું છે. આપણા મા બાપ છે એ આપણા ભગવાન છે. પતિવ્રતા નારીનો ધર્મ એનો પતિ પરમેશ્વર છે. જો આટલું તમે કરશો તો તમને કોઈ દેવ નડવા આવવાના નથી. આજે આ નટવરભાઈની શ્રદ્ધાંજલિ 12 મહિના પૂરા થયા, એ નિમિત્તે આપણે મળ્યા છીએ ઇન્દિરાનગરમાં, હુડકોમાં. તો આજે આપણે એક એવી પ્રતિજ્ઞા લેવી કે ભાઈ આજથી મારા ઘરમાં દારૂ નહીં કરવા દઉં, આજથી હું દારૂ નહીં પીવું, જુગાર નહીં રમું, જુગારિયાની સોબત નહીં કરું, ચોરી જારી જીવીસા માસાર નહીં કરું. આજથી નટવરભાઈની આજ પહેલી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે આપણે આટલું કંઈક નિયમ લેવી તો એને પોગે. આપણે નિયમ કેવા લેવી છે? કીડિયારું પૂરવા જઈશ, હવેમાં આપણું શું કલ્યાણ છે? ભાખરિયા સાકરિયા સોમવાર લઈશ, આપણું કલ્યાણ થાય. આવા નિયમો આજથી લેવાના કે આ 5 વસ્તુથી અમે આપણા ઘરમાં નહીં કરવા દેવી. અને આવા માણસોનો જો સુખી થવું હોય તો આ સુખી થવાનો ઉપાય છે. તો હજી આગળ આપણે સંતોની વાણી આપણાને વિજયભાઈ ચૌહાણ એક સુપ્રસિદ્ધ ભજનીક આપણા પદ્મભૂષણ હેમંતભાઈ ચૌહાણના ભાઈ છે, એક લાભો છે એને સાંભળવાનો. રાધનપુરથી અમારે